વડોદરામાં આપના શહેર પ્રમુખની દુષ્કર્મના ગંભીર ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી છે. વડોદરા શહેરના રાજકારણમાં ભારે ખળભળાટ મચાવતી એક ઘટના સામે આવી છે, જેમાં આમ આદમી પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝાની દુષ્કર્મના ગંભીર આરોપસર પોલીસે ધરપકડ કરી છે. પક્ષની જ એક મહિલા કાર્યકરી શહેર પ્રમુખ વિરુદ્ધ બળજબરી અને બ્લેકમેલિંગની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ ભોગ બનનાર મહિલા આમ આદમી પાર્ટીની જ કાર્યકર છે. તેના પતિને નોકરી અપાવવાના બહાને પ્રમુખ અશોક ઓઝાએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, આક્ષેપ અનુસાર પીડિત મહિલાને નશો કરાવીને તેના અશ્લીલ વીડિયો પણ ઉતારી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને આરોપી ઓઝાએ મહિલાને હરણી વિસ્તારની એક હોટલમાં બોલાવી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે આરોપીએ તેનો મુંબઈ અને વૈષ્ણવ દેવી સુધી પીછો કરીને માનસિક હેરાનગતિ કરી હતી. આ ત્રાસથી કંટાળીને આખરે મહિલાએ અશોક ઓઝા, તેના પુત્ર, પત્ની અને પુત્રી સહિતના સભ્યો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપી અને આપના શહેર પ્રમુખ અશોક ઓઝાની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા તેના પરિવારના અન્ય સભ્યોની શોધખોળ અને આગળની કાયદેસરની તપાસ પોલીસે હાથ ધરી છે. ગઈકાલે કપુરાઈ પોસ્ટેમાં A5 ગુના રજીસ્ટર નંબર 289/2026 નો બળાત્કાર માટેનું દુષ્પ્રેરણ, ધમકી, મદદગારી જેવી BNS એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપી અશોકભાઈ ચંદ્રકાંતભાઈ ઓઝા તથા તેના પત્ની, પુત્ર અને પુત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ. કઈ જગ્યાએ આ પ્રકારનો ગુનો આચરવામાં આવે છે? કેટલા સમયથી આરોપી દ્વારા હત્યા કરવામાં આવે? આ કામના ભોગ બનનારે જે ફરિયાદ આપી છે તે મુજબ આરોપીએ તેમના ઘરે બોલાવીને તથા વડોદરાની વિવિધ હોટલોમાં, જમ્મુ કાશ્મીર ખાતે, મુંબઈ ખાતે વગેરે વિવિધ સ્થળે આરોપી સાથે બળાત્કાર સંભોગ કરેલ. આરોપીના પરિવારનો શું રોલ હતો? આરોપીનો જે પુત્ર છે આનંદ અશોકભાઈ ઓઝા, તેમણે ગત માર્ચ મહિનામાં આ કામના ભોગ બનનાર જે છે તેમની પાસે આવી તેમના નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેમણે પણ તેમની સાથે બળાત્કાર કરેલ. આરોપી અને ભોગ બનનાર કયા વિસ્તારમાં રહે છે, ક્યાં રહે છે, શું છે? આરોપી તથા ભોગ બનનાર આજવા રોડ ઉપર વડોદરા ખાતે રહે. આરોપી અને જે ભોગ બનનાર છે એવું કહેવાય છે કે આરોપીએ જ ભોગ બનનારને પોતાનું મકાન આપીને ભોગ બનનારે એ મકાન પોતાના નામે કરાવવા માટેની માંગણી કરી હતી. એમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે એની પણ વાત છે. હા, એટલે એ પણ છે. 20 લાખ રૂપિયા છે એ પણ તેમને લીધેલા મકાન ખરીદ કરવા માટે, અને પછી એ જે તે માલિક છે તેમને આપેલા નહીં. ભોગ બનનાર મેરિડ છે કે અનમેરિડ છે? એમાં આખો કિસ્સો ડિવોર્સ પણ જોડાયા હતા. ભોગ બનનાર પરિણીત છે. તો એ ડિવોર્સ થતા તો એમને એમના છોકરા જોડે પુત્રવધુ તરીકે રાખતા હતા. શું હતું એમાં આર્થિક તપાસ પણ શું હતી? ના, એ હજુ તપાસ ચાલુ. કન્ફ્યુઝન રિલેશનશિપ હતા તો પછી બળાત્કારનો ગુનો કઈ રીતના હતા? ના, એવું કોઈ રિલેશનશિપ નું જે દસ્તાવેજી પુરાવો હોય એવું આપણી પાસે નથી. મહિલાને તેના પતિને ખૂબ સારો પગાર આપશે તેવી લાલચ આપી અને આ બળાત્કાર સંભોગ કર્યો. અત્યારે એકની કરેલી છે, આરોપી નંબર 1ની અશોક ચંદ્રકાંતભાઈ ઓઝાની. આ બનાવ છે એ સને 2024 થી ગત માર્ચ 2026 સુધીનો દરમિયાન બનેલો. FIR નું કારણ એ જ હતું ડિલેનું કે જે ફરિયાદી છે તેને આરોપીએ તેનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપેલ, જેનાથી ગભરાઈને તેણે અત્યાર સુધી ફરિયાદ આપેલી નહીં. પરંતુ થોડા દિવસ પહેલા કંઈ આણંદમાં આ જે આરોપી છે તેના વિરુદ્ધ પણ ગુનો બીજો એક દાખલ થયેલો, તેવું ફરિયાદીને ધ્યાનમાં આવતા તેને હિંમત આવેલી અને આ ફરિયાદ ગઈકાલે નોંધાવેલી. દુષ્કર્મની પરિભાષા શું હોય છે? દુષ્કર્મ કેવી રીતે એને ગુનો ગણવામાં આવે? ફરીથી, દુષ્કર્મ જે છે એની પરિભાષા શું? દુષ્કર્મ એ જ કે જે ભોગ બનનાર છે તેની ઈચ્છા વિરુદ્ધ બળજબરી કરી અને જે બળાત્કાર સંભોગ કરવો, કે એને ધમકી, કોઈ પણ હિસાબે ધમકી આપીને, ડરાવીને સંભોગ કરવો,
છે. સર, આરોપી પાસેથી વિડીયો કે એવું કંઈ મળી આવ્યું છે મોબાઈલમાંથી? એ તપાસ હજુ ચાલુ છે. તે હશે તો એ પત્રને કબજે કરવામાં આવશે. હા, દરેક દિશામાં તપાસ છે. સર, આખા મામલામાં 4 આરોપીઓ